હર હર મહાદેવ। સ્વાગત છે તમારું મારા આજના વ્લોગમાં। કેમ છો બધા મજામાં જશો। આજે આપણે બનાવવાના છે તીખા ગાંઠિયા, એટલે આપણે ચણાનો લોટ સારી લેવું। હવે આપણે એમાં બધા મસાલા નાખ્યું। લાલ મરચું પાવડર, આપણે ફૂલ તીખા બનાવવા। હવે આપણે એમાં નમક નાખ્યું। હવે આપણે થોડીક એમાં હિંગ એડ કરી દેશું। હવે આપણે તેમાં સોડા નાખી દેશું। આપણે બધા મસાલા જે એડ કર્યા હતા ને સારી રીતે મિક્સ કરી લેવું અને લોટ બાંધી લેવું આપણે પાણીથી। જો ધીરે ધીરે આપણો લોટ બંધાવા માંડ્યો। હમણાં આપણે લોટ બાંધીને સરસ મજાનો તૈયાર કરી લેવું। જો સરસ મજાનો આપણો લોટ થઈ ગયો તો તૈયાર ગાંઠિયાનો। હવે આપણે છે ને ગાંઠિયા બનાવ્યું। જો આપણે હંસામાં આ લોટ ભરી દેવું, પછી આપણે પાડ્યું ગાંઠિયા। સરસ રીતે આખો હંચો આપણે ભરી લીધો છે। હવે આપણે થોડુંક છે ને તેલ લગાવ્યું માથે, એટલે લોટ ચોટી ના જાય। હંચાનું ઢાંકણું બંધ કરી દેવું। અને આપણે હવે તેલ થવા મૂકી દીધું છે ગેસ ઉપર। તેલ થઈ જાય એટલે આપણે ગાંઠિયાની કળી પાડશું। થઈ ગયું છે અને હવે આપણે ગાંઠિયા પાડ્યું। તો સરસ મજાના આપણા ગાંઠિયા બને છે તીખા ને તમતમતા। વડામાં પાણી આવે ને એવા તીખા ને તમતમતા ગાંઠિયા થઈ ગયા છે આપણા તૈયાર। શિયાળામાં ગાંઠિયા ખાવાની મજા જ કંઈક અલગ હોય। તો શિયાળા જેવું છે પણ અટાણ કેવાય સુમાહું, જો કે સમજાતું નથી શિયાળો છે કે સુમાહું છે કે સમજાતું નથી, એટલે અમને તો મન થયું હતું અમે તો કરી નાખ્યા ગાંઠિયા જ તીખા। સરસ મજાના ગાંઠિયા થઈ ગયા હતા આપણા તીખા ને તમતમતા તૈયાર। હવે આપણે ગાંઠિયા કાઢી લેવું। તો સરસ મજાના આપણા તીખા ને તમતમતા ગાંઠિયા થઈ ગયા હતા તૈયાર। અને આજનો આપણો બ્લોગ અહીં જ પૂરો કરીએ। મળીએ આપણે બધા નવા બ્લોગમાં। હર હર મહાદેવ।